7,500 વૃક્ષારોપણનો શુભારંભ તેમજ વિદ્યાર્થીઓને સુખડી વિતરણ કાર્યક્રમ અને નવનિયુક્ત વિદ્યા સહાયક તેમજ એસએમસીના સદસ્યો આપણી પેશન્ટર શાળાઓના આ તમામની સાથે સંવાદનો એક સંવેદનાપૂર્ણ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના યશસ્વી ચેરમેન માન્ય શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબ સાથે સાથે માન્ય પૂર્વ મહામંત્રી ભાજપ શ્રી પ્રદ્યુમનસિંહજી ચુડાસમા, માન્ય મહામંત્રી શ્રી ભાજપ મનોહરસિંહ ચુડાસમા, આ ગામના પ્રથમ નાગરિક અને ગુજરાત રાજ્યના સૌથી નાની વયના સરપંચ શ્રી દિવ્યરાજસિંહ દીપપાલસિંહજી ચુડાસમા, રસિકભાઈ ચતુરભાઈ કમિજડિયા, ઉપસરપંચ શ્રી ટીપીઓ શ્રી મહેશભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ, આંબળી પેશન્ટર શાળાના સૌ આચાર્ય મિત્રો, સૌ એસએમસીના અધ્યક્ષ અને સદસ્ય ચુડાસમા સાહેબ અને તમામ મહાનુભાવો અત્યારે આપણી વચ્ચે પધારી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે માનનીય ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ દીપપાલસિંહજી ચુડાસમા સાહેબ અને સૌ મહાનુભાવોનો હૃદયથી આજના આ રૂડામંગલ કાર્યક્રમમાં ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ. મિત્રો, સુંદર મજાનો કાર્યક્રમ, એ કાર્યક્રમનો શુભારંભ કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ ગામના મુખી બાપા એટલે સ્વર્ગસ્થ દિલુભા જીલુભા ચુડાસમા સદેહ આપણી વચ્ચે નથી રહ્યા, અનંતની યાત્રાએ ગયા છે. ખૂબ કર્મઠ સમર્પિત ભાવ સાથે સામાજિક શૈક્ષણિક રીતે આ પંથકના ઉત્કર્ષમાં એમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. એવા આ કર્મઠ વ્યક્તિત્વને હૃદયના ભાવથી અંજલિ આપવી છે. પરમેશ્વરના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે હે ઈશ્વર, અમારે આંગણેથી તારા દ્વારે જે સદગત આવ્યો છે એ સદગતને અવિરત તારી દિવ્ય નિશ્રા પ્રદાન કરજે. આ વરુડા મંગલ ભાવ સાથે આ પુણ્યાત્માને 2 મિનિટ આંખો બંધ કરી ઈષ્ટના સ્મરણ સાથે સૌ સહિયારી શ્રદ્ધાંજલિ આપીશું. ઓમના નાદ સાથે આપણે મૌન ધારણ કરીશું, ઈષ્ટનું સ્મરણ કરીશું. ઓમના નાદ સાથે મૌન છોડીશું. ઓમ શાંતિ. મિત્રો, હમણાં જ આપની વચ્ચે મેં વાત મૂકી. આજે 17મી સપ્ટેમ્બર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ. સમગ્ર ભારત વર્ષ જુદા જુદા પ્રવૃત્તિઓથી, પ્રકલ્પોથી, કાર્યો થકી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. મને કહેતા ગૌરવ થાય, અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના યશસ્વી ચેરમેન માન્ય શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબે ગઈ 4મી તારીખે એસએમસી નવસંસ્કરણ અને શ્રેષ્ઠ શાળા સન્માનનો કાર્યક્રમ, શિક્ષણ સરિતા પ્રકલ્પનો જિલ્લા કક્ષાનો ખૂબ મોટો કાર્યક્રમ માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં એ કાર્યક્રમ યોજાયો. અને એ કાર્યક્રમમાં માનનીય ચેરમેન શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબે એક સંકલ્પ લીધેલો. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 1.5-2 વર્ષથી આપણને સૌને પર્યાવરણ પ્રેમી અને પર્યાવરણ રક્ષક બનવાનો ખૂબ મોટી પ્રેરણા સાથેનો સંદેશો આપી રહ્યા છે. એક પેડ માં કે નામ.
પોતાની માના નામે એક વૃક્ષનું જતન કરવાનું, ઉછેરવાનું અને એને દીકરાની જેમ મોટું કરવાનું. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે સંકલ્પ લીધો હતો. એ સંકલ્પને ઝીલીને, વધાવીને, હરિયાળા લીલાછમ સંકલ્પને સાકાર કરવા માટે માન્ય ચેરમેન શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબે એક સંકલ્પ વ્યક્ત કરેલો કે અમદાવાદ જિલ્લાના તમામ શિક્ષકો એક સાથે બપોરે 12 કલાકે સમગ્ર જિલ્લાની બધી જ શાળામાં સરગવાના છોડવા વાવી એને ઉછેરવાનો સંકલ્પ કરશે. માનનીય ચેરમેન શ્રી દ્વારા આ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો અને જિલ્લાની તમામ શાળાઓએ આ સંકલ્પને સહર્ષ વધાવેલો. એના ઉપક્રમમાં આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અહીંયા આંબળી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં અત્યારે આકાર લઈ રહ્યો છે. આ રૂડામંગલ કાર્યક્રમની સાથે સુખડી વિતરણ કાર્યક્રમ, નવનિયુક્ત વિદ્યા સહાયકોને પણ સંવાદ સાથે નવા પ્રવાહમાં આવકારવાનો આ રૂડો મંગલ કાર્યક્રમ અને સાથે સાથે ગુજરાત સરકાર અત્યારે શિક્ષણ વિભાગ એસએમસી વર્ષ તરીકે આ વર્ષને ઉજવી રહ્યું છે. ત્યારે માન્ય ચેરમેન સાહેબ શ્રીની પણ અંદરથી ઈચ્છા હતી કે અવિરત શાળાના સર્વાંગી વિકાસમાં જો કોઈ મોટું યોગદાન આપી શકે તો એ એસએમસી છે. એસએમસી જેટલી સક્રિય રહેશે, એસએમસી જેટલી એક્ટિવ રહેશે, એટલી શાળા વધારે સમૃદ્ધ બનશે. આવા જુદા જુદા પ્રકારના ત્રિવેણી સંકલ્પોને ચરિતાર્થ કરવા માટે આંબળી મુકામે આપણી વચ્ચે જે મહાનુભાવો સૌ પધાર્યા છે, તાળીઓના નાદ સાથે આવકારીશું. અને હું વિનંતી કરીશ બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ ચૌહાણ અત્યારે આવશે, શબ્દ પુષ્પ સાથે મહાનુભાવોને આવકારશે. બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈ. નમસ્કાર સૌને. માનનીય વડાપ્રધાન ના 75મા જન્મદિવસ નિમિત્તે આંબળી શાળાની અંદર જિલ્લા કક્ષાના 12 વાગે સરગવાના વૃક્ષના વાવેતર કરવાનો જે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીં આપણી મુકામે રખાયો છે, તેમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબ, પૂર્વ મહામંત્રી ભાજપ શ્રી પ્રદ્યુમનસિંહજી ચુડાસમા સાહેબ, મહામંત્રી ભાજપ શ્રી મનહરસિંહ, શાળાના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી અને જે ખૂબ જ નાની વયના છે એવા દિવ્યરાજસિંહ ચુડાસમા સાહેબ, ટીપીઓ શ્રી, દરેક શાળાના આચાર્યશ્રીઓ તેમજ દરેક ગામમાંથી પધારેલા એસએમસી, નવનિયુક્ત વિદ્યા સહાયકો અને નાના નાના ભૂલકાઓ. સાહેબે ઘણી બધી વાત કરી કે સાહેબની ના કામનું જો લિસ્ટ મૂકવા જઈએ ને તો કદાચ ઘણા બધા પાનાઓ ભરીએ તો પણ ઓછા પડે એમ. પણ એમણે 4મી તારીખે એક સેલા મુકામે એસએમસી ને બોલાવીને જે નવ સંસ્કરણનું જે કામ કર્યું એ ગુજરાત લેવલે કાબિલે તારીફ છે. કેમ કે આવું કામ એ પહેલીવાર આ બધાને એક મંચ પર ભેગા કરવાનું જો કામ કોઈ કરી શક્યું હોય તો એ આપણા ચેરમેન સાહેબ છે. ચેરમેન સાહેબ શ્રી વિશે વધારે ન કહેતા એમના માટે હું બે પંક્તિ કહીશ કે કોણે કહ્યું કે લક્ષ્ય વિધે એવો કોઈ જળ નથી, કોણે કહ્યું કે લક્ષ્ય વિધે એવો કોઈ જળ નથી, જોઈ લો આ હાથમાં ગાંડીવ છે, ગોફળ નથી. ખૂબ ખૂબ આભાર બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પિયુષભાઈનો હૃદયના ભાવ સાથે માન્ય ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવોને શબ્દ પુષ્પથી આવકાર્યા છે. કવિ કહે છે કે લાગણીના જળ વડે મર્દન કરું છું અને શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગીત બે ગઝલ રૂપી પુષ્પ અર્પણ કરી પ્રથમ માતૃભાષામાં ગુજરાતી પૂર્વક આપ સૌનું સ્વાગત કરું છું. પુનઃ
ઉપસ્થિત તમામ મહાનુભાવોને હૃદયના ભાવથી આવકાર સાથે કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ. હું માનનીય ચેરમેન શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબ અને તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીશ, દીપ પ્રજ્વલન માટે પધારો. માં શારદાના સાનિધ્યમાં દીપ પ્રજ્વલન સાથે આપણે સૌ આ સુંદર મજાના રૂડા મંગલ કાર્યક્રમના સાક્ષી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ. ત્યારે માન્ય ચેરમેન શ્રી સાથે સાથે માન્ય પ્રદ્યુમનસિંહજી, મનહરસિંહજી, આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દિવ્યરાજસિંહજી, ઉપસરપંચ શ્રી, ટીપીઓ શ્રી, બીઆરસી કોઓર્ડિનેટર, આ સૌની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યારે દીપ પ્રજ્વલન થઈ રહ્યું હોય ત્યારે માં શારદાના ચરણોમાં પ્રાર્થના કરીએ. યદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યદેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યદેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. યદેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ખૂબ બધી તાળીઓના નાદ સાથે દીપ પ્રજ્વલન કાર્યક્રમને આપણે આવકારીએ છીએ, વધાવીએ છીએ. ખૂબ સુંદર મજાનો આ દીપ પ્રજ્વલનના સાક્ષી બનવાનો આપણને સૌને અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે માં શારદાના ચરણોમાં પુનઃ સહિયારી પ્રાર્થના કરીએ કે હે માં, તારા આશીર્વાદના સથવારે, તારી કૃપાના સથવારે આ સુંદર મજાનો રૂડો મંગલ ઉપક્રમ લઈને અમે બેઠા છીએ. અમારા સૌના હૃદયમાં સંવેદનાનો, શિક્ષણનો દીપ અવિરત પ્રજ્વલતો રહે એવા મંગલ ભાવ સાથે ફરી તાળીઓના નાદ સાથે દીપ પ્રજ્વલનને આપણે સૌ આગળ ધપાવીએ છીએ. શબ્દ પુષ્પથી મહેમાનોનું સ્વાગત થયું છે, દીપ પ્રજ્વલન થયું છે. હવે જવું છે પરંપરાગત સ્વાગત વિધિ તરફ. દુલાભાઈ કાક કહે છે ને કે હેજી તારા આંગણિયા પૂછીને કોઈ આવે ને તો આવકારો મીઠો આપજે. મીઠો આવકારો એ તો આપણા લોહીમાં છે, ભાતીગળ સંસ્કૃતિમાં છે, ભીતરમાં વણાયેલી આ પરંપરા છે. કોઈને ઓળખતા ન હોય એવા લોકોને પણ મીઠો હોકારો આપવાની પરંપરા હોય. ત્યારે અહીંયા તો આંબળી પ્રાથમિક શાળાનું પટાંગણ હોય, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ હોય અને આજ ગામના અને અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ઉત્તમ કામગીરી કરનારા માનનીય ચેરમેન શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે એમના સ્વાગત માટે હું વિનંતી કરીશ માનનીય ટીપીઓ શ્રી મહેશભાઈ, બીઆરસી કોઓર્ડિનેટર અને પેશન્ટર શાળાના આચાર્ય પારુલબેન મોદી, ત્રણેય મિત્રો અત્યારે મંચ પર આવશે. સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી અને સરગવાનો છોડ અર્પણ કરી માનનીય ચેરમેન શ્રી દીપપાલસિંહજી ચુડાસમા સાહેબને ઉમળકાભેર આવકારીશું. મિત્રો ખૂબ બધી તાળીઓ હૃદયના ભાવથી આદરણીય ચેરમેન સાહેબને આવકારીએ છીએ. સુંદર મજાનો છોડ પણ અહીંયા અર્પણ થઈ રહ્યો છે અને આંબળી પેશન્ટર શાળાના બેન દ્વારા માન્ય ચેરમેન સાહેબને અત્યારે મોમેન્ટો અર્પણ કરી એમને ઉમળકાભેર આવકારી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર. એવું જ બીજું ભાતીગળ વ્યક્તિત્વ પૂર્વ મહામંત્રી ભાજપ માન્ય પ્રદ્યુમનસિંહજી ચુડાસમા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈને હું વિનંતી કરીશ અત્યારે છોડ અને સાલ અર્પણ કરી માન્ય શ્રી પ્રદ્યુમનસિંહજીને આજના કાર્યક્રમમાં આપણે આવકારીએ છીએ. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના તાલુકા મહામંત્રી શ્રી મનહરસિંહજી ચુડાસમા સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. હિરલબેન દરજી એમને હું વિનંતી કરીશ મંચ પર પધારશે. છોડ અને સાલ ઓઢાડી માનનીય મનહરસિંહજી ચુડાસમા સાહેબનું આજના કાર્યક્રમમાં આપણે આવકાર કરીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ.
પિયુષભાઈ. ત્યારબાદ આ ગામના પ્રથમ નાગરિક ગુજરાતના સૌથી નાની વયના સરપંચ તરીકે જેમણે પદભાર સંભાળ્યો છે, આદરણીય ચેરમેન શ્રીના એ દીકરા છે અને એમના જ પદ ચિહ્નો પર ચાલી રહ્યા છે. આ ગામના વિકાસની સાથે સાથે આજુબાજુના પંથકને પણ સમૃદ્ધ કરવા માટે સંકલ્પબદ્ધ છે એવા યુવાન સરપંચ શ્રી દિવ્યરાજસિંહજી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબને આપણે આવકારીએ છીએ. વિનંતી કરું છું આચાર્ય શ્રી કામા તળાવ પ્રાથમિક શાળા નીતિનભાઈ વાઘેલાને ઝડપથી મંચ પર આવશે અને યુવાન સરપંચ શ્રી દિવ્યરાજસિંહજી નું સાલ ઓઢાડી અને છોડ અર્પણ કરી સ્વાગત કરીએ. મિત્રો, ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ યુવાન સરપંચ શ્રીનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે. સાથે સાથે ઉપસરપંચ માન્ય શ્રી રસિકભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હોય, સેલા પ્રાથમિક શાળાના આચાર્ય તેજલબેન ગામી, એમને હું વિનંતી કરીશ. તેજલબેન ઝડપથી મંચ પર આવશે. ઉપસરપંચ શ્રી રસિકભાઈ, હા, સરસલાના સરપંચ શ્રીને વિનંતી કે મંચ પર પધારશો. સરસલા સરપંચ શ્રી પધારો મંચ પર. માન્ય ચેરમેન સાહેબ શ્રીનો આગ્રહ છે, પધારો. ઉપસરપંચ શ્રી રસિકભાઈના સ્વાગત માટે તેજલબેન ગામી. ત્યારબાદ ટીપીઓ શ્રી મહેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિદ્યાબેન વોરા સરસલાપરા આચાર્ય શ્રી વિદ્યાબેન અત્યારે મંચ પર આવશે. માન્ય ટીપીઓ શ્રી મહેશભાઈનો છોડ અને સાલ અર્પણ કરી એમનું સ્વાગત કરીએ છીએ. હૃદયના ભાવથી આજના કાર્યક્રમમાં આવકારીએ છીએ. ત્યારબાદ તાલુકાના યુવાન બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પિયુષભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. નજમાબાનું ગોગલા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી અત્યારે મંચ પર આવશે. બીઆરસી કોઓર્ડિનેટર શ્રી પિયુષભાઈનું અત્યારે સાલ ઓઢાડી અને છોડ અર્પણ કરી સ્વાગત કરશે. ત્યારબાદ માજી સરપંચ શ્રી મહેશભાઈ જાદવ શેડા ગ્રામ પંચાયત આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું વિનંતી કરીશ શાળાના આચાર્યબેનને અત્યારે મંચ પર પધારશે. માજી સરપંચ શ્રી મહેશભાઈ જાદવના સન્માન માટે, એમના સ્વાગત માટે. ત્યારબાદ વાલિંડા ગામના સરપંચ શ્રી રસિકભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. બીઆરસી કોઓર્ડિનેટર પિયુષભાઈને વિનંતી કરીશ વાલિંડા સરપંચ શ્રી રસિકભાઈનું અત્યારે સ્વાગત કરશે. ત્યારબાદ સરસલાના સરપંચ શ્રી પ્રતાપભાઈ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે. પિયુષભાઈને વિનંતી કરીશ સરસલા સરપંચ શ્રીને પણ ઉમળકાભેર આજના કાર્યક્રમમાં સાલ ઓઢાડી આવકારશે. સરસલા સરપંચ શ્રી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર એવા શ્રી રાજુભાઈ વાલિંડા ગ્રામ આપણી વચ્ચે ઉપસ્થિત છે. પિયુષભાઈને વિનંતી કરું છું કે શ્રી રાજુભાઈને સાલ ઓઢાડી છોડ અર્પણ કરી એમનું ઉમળકાભેર સ્વાગત કરશે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ સ્વાગતના આપણે સૌ સાક્ષી બન્યા છીએ. એનો રાજીપો આપણે સૌ સાથે મળી વ્યક્ત કરીએ છીએ. સ્વાગત વિધિને આપણે અહીંયા વિરામ આપીએ છીએ.
પછી દિનેશભાઈ આટલા જે બહાર ગામથી આવ્યા છે એનું સન્માન હું પ્રકાશભાઈ, જગદીશભાઈ, મિનેશભાઈ અને હું પોતે ચંદ્રેશભાઈ, માન્ય ચેરમેન સાહેબનો હૃદયથી એવો ભાવ છે કે એમના વરદ હસ્તે એ અહીંયા અમને સૌને આવકાર છે. અમારા સૌ માટે આ અહોભાગ્યની મીઠી ક્ષણો છે. હું વિનંતી કરીશ અત્યારે જગદીશભાઈ, મિનેશભાઈ, પ્રકાશભાઈ, મિનેશભાઈ વાણંદનું સન્માન અત્યારે બાપુ કરવા જઈ રહ્યા છે. આપણે ગૌરવ સાથે જણાવવું પડે કે પ્રાથમિક શાળાના જે પાઠ્યપુસ્તકો ઘડાઈ રહ્યા છે એમાં લેખક તરીકે એ સેવાઓ આપી રહ્યા છે. સ્ટેટ ટીમના એસઆરજી છે. 10 થી 12 નાના મોટા એવોર્ડ એમને પ્રાપ્ત કર્યા છે. આ વર્ષે 5મી સપ્ટેમ્બરે માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે એમને ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બહુમાન પ્રાપ્ત થયું છે. વાલિંદા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા બજાવે છે. ખૂબ ઉમદા એવું આ વ્યક્તિત્વ માન્ય ચેરમેન સાહેબને હું વિનંતી કરીશ મિનેશભાઈનું સાલ ઓઢાડી આજના કાર્યક્રમમાં આવકારે સાથે સન્માન પણ કરશે. ત્યારબાદ અમારે વેલાલ પ્રાથમિક શાળા જિલ્લાના કાર્યક્રમોમાં અવિરતપણે વિડીયોગ્રાફીથી માંડીને જે કાંઈ કામગીરી હોય ખૂબ સહજ અને નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે એવા જગદીશભાઈ પંચાલ અને પ્રકાશભાઈ, આ બંને મિત્રોને હું વિનંતી કરીશ મંચ પર પધારશે. માન્ય ચેરમેન સાહેબ હૃદયના ભાવથી આ બંને મિત્રોને અત્યારે અહીંયા આવકારશે. પ્રકાશભાઈ પંચાલ અને જગદીશભાઈ પંચાલ અત્યારે છોડ અને સાલ ઓઢાડી એમનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ સન્માનને આપણે સૌ આવકારતા રહીશું. તમે બહાર ગામથી આવ્યા સદાય સાથે એક એન્કરની ભૂમિકા સાથે આયોજનની ભૂમિકા પણ ભજવે છે એવા ચંદ્રેશભાઈ, ખૂબ જ નિષ્ઠાપૂર્વક એમનું કામ અને ખૂબ ખૂબ તાળીઓ એમના વતી ફરી એકવાર થઈ જાય. આભાર. આજની આ સ્વાગત પરંપરાને, સ્વાગત વિધિને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. હવે જવું છે એક વિશિષ્ટ સન્માન તરફ. આપની વચ્ચે એક વાત મને મૂકવી ગમશે, એક વાત કેવી ગમશે. માન્ય ચેરમેન સાહેબ શ્રી એ એમનું આ વતન અને આ વતનમાં એમની માતૃભૂમિ ઉપર જ આજનો આ કાર્યક્રમ અને કાર્યક્રમ સમગ્ર અમદાવાદ જિલ્લામાં અને ગુજરાત રાજ્યમાં અત્યારે લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યો છે. મને કહેતા ગૌરવ થાય કે કોઈ વ્યક્તિ દ્રઢ ઈચ્છા શક્તિ સાથે સંકલ્પબદ્ધ થાય અને કર્મઠ ભાવે જો જિલ્લામાં કામ કરવાની નેમ ધરાવે તો એ શિક્ષણ સમિતિને કઈ જગ્યાએથી કઈ જગ્યાએ મૂકી શકાય એનું તાદ્રશ્ય ઉદાહરણ જીવંત કોઈએ પૂરું પાડ્યું હોય ને તો માન્ય ચેરમેન સાહેબ શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબે પૂરું પાડ્યું છે. પહેલા જ દિવસે જ્યારે ચેરમેન શ્રી તરીકેનો એમણે પદભાર સંભાળ્યો, અમદાવાદ જિલ્લા પંચાયતના 3જા માળે બેઠા છે. થોડીક ફોર્માલિટી સહીઓ કરે અને બધાને મળે છે અને મળતા મળતા એમને જે મળવા આવેલા જે મિત્રો છે, જે શુભેચ્છકો છે, એમની વચ્ચે પહેલા જ દિવસે એક સંકલ્પ વ્યક્ત કરે છે. સંકલ્પ એવો છે કે એમણે એ મિત્ર વર્તુળમાં કહ્યું કે આજે ચેરમેન શ્રી તરીકેનો મારો પહેલો દિવસ છે. સરકાર દ્વારા, જિલ્લા પંચાયત દ્વારા મને જે કાંઈ માનદ વેતન પગાર પેટે બધું મળે છે, મારા ખાતામાં જમા થાય છે, એ તમામે તમામ બધું છે
એ તમામ માનદ વેતન છે એમાંથી એક પણ રૂપિયો હું ઉપાડીશ નહીં અને એમનો કાર્યકાળ પૂર્ણ થાય એટલે તમામ જે રકમ છે એ આ જિલ્લાની દીકરીઓના શિક્ષણના ઉત્કર્ષમાં વાપરવા છે. આવું સંવેદનાપૂર્ણ પહેલો વિચાર એમણે વ્યક્ત કર્યો. બીજી વાત, અમદાવાદ જિલ્લાની 300 થી વધારે શાળાઓમાં એમણે મુલાકાતો લઈ શિક્ષકોને બાળકોને પ્રેરણા પૂરી પાડી છે. ખૂબ ટૂંકા ગાળામાં 300 શાળાઓમાં. આ નાની સુની કોઈ ઉપલબ્ધિ નથી. મને ચેરમેન સાહેબને કહેતો હતો કે અત્યાર સુધીના જેટલા ચેરમેન સાહેબ આવ્યા ને એ બધાની મુલાકાતનો સરવાળો અને તમારો એકલાનો શાળાનો સરવાળો તો તમારું પલડું સાહેબ હજુ નમતું રહેવાનું છે. આ કર્મઠ વ્યક્તિત્વ છે. એનું કામ બોલે છે એ શબ્દ કરતા કામમાં વધારે વિશ્વાસ રાખે છે. આપ સૌ આપના પંથકમાં જે શાળાઓની ભૌતિક સુવિધાઓ જોવો છો એના પાછળ જો કોઈને આપણે ક્રેડિટ આપવી હોય તો માન્ય ચેરમેન શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબને આપી શકાશે. કારણ કે ધોલેરા એ છેવાડાનો તાલુકો, બહુ ઓછા લોકોની નજર અહીંયા જાય, પણ માં સરસ્વતીની એવી કૃપા વરસી કે ધોલેરામાંથી જ મને ચેરમેન સાહેબને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેનો હોદ્દો મળ્યો અને એમણે આખા ધોલેરા તાલુકાની પ્રાથમિક શાળાઓની કાયા પલટ કરી નાખી છે. આપ સૌ જુઓ છો, એક પણ શાળા એવી નથી કે જ્યાં રમવાના સાધનો ન હોય, જ્યાં ભૌતિક સુવિધાઓમાં કોઈ કચાશ હોય. તમામ પ્રકારની ઓરડાથી માંડી અને છેક નાનામાં નાની સ્ટેશનરીની જેવી વસ્તુઓની એમણે કાળજી રાખી અને અમદાવાદ જિલ્લા પ્રાથમિક શાળાઓને સમૃદ્ધ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. બીજું એક મહત્વનું કામ એમણે કર્યું એ છે સ્માર્ટ એટેન્ડન્સ. અત્યાર સુધી બાળક શાળાએ જાય, એના મમ્મી પપ્પાને ચિંતા હોય, કામે જતા રહ્યા, મારું બાળક પહોંચ્યું કે ન પહોંચ્યું, સાંજે ઘરેથી નીકળી શાળાએથી છૂટીને ઘરે પહોંચ્યું કે ન પહોંચ્યું. મને ચેરમેન સાહેબ શ્રીએ પ્રોજેક્ટ સ્વરૂપે સ્માર્ટ એટેન્ડન્સ પ્રોજેક્ટ મૂક્યો, જેમાં બાળક શાળામાં એન્ટર થાય એટલે તરત જ એનો મેસેજ એના વાલીના મોબાઈલમાં જાય કે આપનું બાળક શાળામાં એન્ટર થઈ ચૂક્યું છે. સાંજે બાળક ઘરે જાય અને જેવું અહીંથી નિશાળનું પગથિયું ઉતરે અને વાલીના મોબાઈલમાં મેસેજ જાય કે આ બાળક હવે શાળામાંથી છૂટી ચૂક્યું છે. વાલીને નિશ્ચિંત કરવાનું કામ અને બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપીને એની સલામતીને ધ્યાનમાં રાખીને સ્માર્ટ એટેન્ડન્સનો આ ગુજરાતમાં કદાચ આ પહેલો પ્રકલ્પ મને ચેરમેનશ્રીએ મૂક્યો છે. બીજી તો એવી અઢળક વાતો છે, કદાચ હું કરવા જાઉં તો કલાકોના કલાકો જાય. પેલા કવિ કહે છે કે સાત સમંદર કી શાહી કરું ઓર કલમ કરું બનરાય, પૂરી ધરતી કાગજ કરું ને તો આ ચેરમેન સાહેબ દ્વારા થયેલા કામના ગુણ ગાયો ન જાય. એટલું અદ્ભુત રીતે દરેક વ્યક્તિ એના હોદ્દાથી શોભતા હોય છે. આ એક એવું વ્યક્તિત્વ છે કે જેણે ચેરમેન શ્રીના હોદ્દાને ગરિમા આપી છે, એને ઉજળો કર્યો છે. એવા માન્ય ચેરમેન સાહેબ શ્રી દિગ્પાલસિંહજી ચુડાસમા સાહેબ, એમનું સન્માન આંબડી પે સેન્ટર શાળાની જેટલી એસએમસી છે ને એ એસએમસી ના સભ્યો અને અધ્યક્ષ સાહેબ આપનું સન્માન કરવા ઈચ્છી રહ્યા છે. એટલે હું જેમના નામ બોલું છું એમાંથી એ આખી ટીમ એસએમસી ની જે છે એ ઝડપથી મંચ પાસે આવશે અને માનનીય ચેરમેન શ્રીનું આપ સૌ ઉમળકાભેર સ્વાગત કરશો, સન્માન પણ કરશો. વિનંતી કરું છું સૌપ્રથમ આંબડી પ્રાથમિક શાળા એસએમસી ના જેટલા સભ્યો આવ્યા છે એ ઝડપથી મંચ પાસે આવશો અને સાલ ઓઢાડી માનનીય ચેરમેન સાહેબ શ્રીનું આપણે અહીંયા સન્માન કરીશું. ત્યારબાદ વાલિંડા પ્રાથમિક શાળાની એસએમસી ના જે સભ્યો છે મંચ પાસે ઉભા રહેશે. વાલિંડા પ્રાથમિક શાળા એસએમસી ના સભ્યો વતી પણ માનનીય ચેરમેન સાહેબ શ્રીનું અત્યારે સન્માન કરવું છે. વાલિંડા તમામ જે ટીમ સાથે આવ્યા છે ઝડપથી મંચ પર પધારશો અને સમગ્ર એસએમસી વાલિંડા વતી માનનીય ચેરમેન સાહેબ શ્રીનું અત્યારે સાલ ઓઢાડી સન્માન બહુમાન થઈ રહ્યું છે. આ આનંદનો અવસર કાર્યના નાદ સાથે માનનીય ચેરમેન સાહેબને આવકારીએ છીએ. સરસલાપરા એસએમસી ના સભ્યો જે છે એ ઝડપથી મંચ પાસે આવશે. સરસલાપરાના એ મંચ પર પાસે પધારે માન્ય ચેરમેન સાહેબ શ્રીના
સન્માન માટે આ એમનો ભીતરનો ભાવ અહીંયા વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદ કામા તળાવ પ્રાથમિક શાળા એસએમસીના સભ્યો મંચ પાસે આવીને ઉભા રહેશે. કામા તળાવ માન્ય ચેરમેન સાહેબ શ્રીને આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ હૃદયનો ભાવ, શાળાના સમૃદ્ધિકરણમાં માન્ય ચેરમેન સાહેબ શ્રીનું જે યોગદાન છે. હવે કામા તળાવ એસએમસીના તમામ સદસ્યો સાથે સુંદર મજાનું એક સન્માન પત્રક પણ લઈને આવ્યા છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ કામા તળાવ દ્વારા માન્ય ચેરમેન સાહેબ શ્રીના સન્માનને આવકારીએ. ત્યારબાદ શેડા પ્રાથમિક શાળા એસએમસીના સભ્યો તમામ મંચ પર આવશે. ત્યારબાદ ગોગલા એસએમસીના સભ્યો પણ અત્યારે મંચ પાસે આવીને ઉભા રહી જશે. માન્ય મોસાળમાં માં પીરસનારી હોય એટલે પછી લાપસી કેવી હોય, લચપત હોય ને, એમ આ આખો પંથક અત્યારે શિક્ષણની અંદર પણ સમૃદ્ધ બન્યો છે, જેનો શ્રેય માનનીય ચેરમેન સાહેબ શ્રીને જાય છે. એનો રાજીપો અત્યારે તમામ એસએમસીએ વ્યક્ત કર્યો છે. તાળીઓના નાદ સાથે પુનઃ આ સન્માનને આપણે આવકારીએ છીએ. હવે ખૂબ સુંદર મજાનો એવો જ લાગણીભીનો પ્રસંગ. સાહેબને બાળકો સાથે ખૂબ આત્મીયતા છે. કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે છોકરાઓ ભૂખ્યા ન રહે, એને કંઈક મળે, એના હૃદયમાં ભીતરમાં હરખ ઉપજે એવું કંઈક કરવું. સાહેબે વૃક્ષારોપણની સાથે સાથે એવું નક્કી કર્યું કે ચોખ્ખા ઘીમાં સુખડી બનાવી અને મારા આંગણવાડી અને પ્રાથમિક શાળાના તમામ બાળકોને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સુખડી વિતરણ કાર્યક્રમ પણ કરવો છે. એમના તરફથી જ આ સુખડી વિતરણ છે. 5 બાળકોને અત્યારે પ્રતિક સ્વરૂપે હું વિનંતી કરીશ, મંચ પર પધારશે માન્ય ચેરમેન સાહેબ શ્રી અને સરપંચ શ્રી અને બધા જ મહાનુભાવોના વરદ હસ્તે આ 5 બાળકોને અત્યારે પ્રતિક સ્વરૂપે સુખડી આપણે અર્પણ કરીશું. નાના નાના બાળકોને મંચ પર બોલાવી લેશો. તમામ બાળકોને બેટા સુખડી હમણાં વિતરણ કરવાની છે. આ પ્રતિક સ્વરૂપે છે. ચોખ્ખા ઘીમાં બનાવેલી પૌષ્ટિક સુખડીનો પ્રસાદ આપ સૌ સુધી આપવાનો છે. આપ સૌ અહીંયા સુખડી સ્વીકારી રહ્યા છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપણે આવકારીએ છીએ. કાર્યક્રમને આગળ ધપાવીએ. આપણી વચ્ચે પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કૌશિકભાઈ જાની સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે હું વિનંતી કરીશ પૂર્વ ટીપીઓ માન્ય શ્રી કૌશિકભાઈ જાની સાહેબને ઝડપથી મંચ પર પધારશે અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માન્ય પૂર્વ ટીપીઓ શ્રી કૌશિકભાઈ જાની સાહેબ. નમસ્કાર. આજે માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમની સાહેબે 7500 વૃક્ષોનું રોપણ કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા શિક્ષકની ફૌજમાં જોડાવનારા નવા વિદ્યા સહાયકોને આવકારવા, બાળકોને સુખડી વિતરણ કરવા જે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે તે નિમિત્તે માનનીય દિગ્પાલસિંહજી ચુડાસમા, મંચસ્થ પદુઆ મનહરસિંહજી, આ ગામના સરપંચશ્રી, ઉપસરપંચ તથા આજુબાજુથી પધારેલા તમામ આગેવાનો, સરપંચોશ્રી તથા એસએમસી સભ્યો અને નાના ભૂલકાઓ, શિક્ષકો, આચાર્યશ્રીઓ ને હું અને અમારા ટીપીઓ સાહેબશ્રી જે અત્યારે મંચસ્થ હાજર છે, ત્યારે મારે દિગ્પાલસિંહજી ચુડાસમા જે કાર્યકાળ દરમિયાન જે 7 મહિના એમની સાથે કામ કર્યું એની થોડીક ઝાંખીઓ આપવા માટે હું અહીંયા આવ્યો છું. તો સાહેબે મને એક કામ સોંપેલું કે જાણે આપણે
ધોલેરા તાલુકાની જેટલી શાળાઓ છે ને એનું નવીનીકરણ કરી નાખવાનું છે. અને સાહેબ આ એક દીમાં થોડું થાય, આમાં કેટલો બધો સમય જોવે, દરખાસ્તો પાડવા, પછી નવી મંજૂરી, મને કે એ બધું થઈ જશે. હું જેમ કહું એમ કરવા માંડવાનું છે, બીજી કંઈ વાત જ ન સાંભળો. એટલે શરૂઆતથી લઈ અને આજની તારીખ સુધી સાહેબે જે કામગીરી કરી છે એ હું થોડીક ઝાંખી આપું તમને. હેબતપર નવી સ્કૂલ, સોઢી નવી સ્કૂલ, સાંગાસર નવી સ્કૂલ, ગોરાસુ નવી સ્કૂલ, કાદીપુર નવી સ્કૂલ, બુરાનપુર નવી સ્કૂલ, ગામ નવી સ્કૂલ, નવા ગામ કરણા એના ઓરડા મંજૂર થયા હતા, પણ જગ્યાના એક પ્રોબ્લેમના હિસાબે એ શાળાનું થોડુંક પેલું છે. પછી કાશિન્દ્રા નવી સ્કૂલ, કમિયાળા નવી સ્કૂલ, આણંદપુરના ઓરડા આપ્યા, સાંઢીડામાં નવી સ્કૂલ, મુંડીમાં ઓરડા આપ્યા, પાંચીમાં નવી સ્કૂલ, ગાંધીપરામાં ઓરડા, રાતળામાં ઓરડા, આવા એટલા ગામોને નવી સ્કૂલો આપી છે. પૂર્ણ ભાણગઢ તો મારા સર નહોતું, પણ એ પહેલાં થઈ ગયું હતું. આજે મારા એટલે ધોલેરાના સાહેબ ગામ મૂળ 42 છે. 40 થી 42 ગામની અંદર સાહેબે 20 જેટલી શાળાઓ તો નવી આપી દીધી. અને જે એમની ટીમ અને રાજકીય માણસો એક સાથે સંકલન કરી અને જે કામ કર્યું એનો મોકો મને 8 મહિના મળ્યો. 40 શિક્ષકોને બોલાવી, પરિવાર સાથે બોલાવી, એમનું માન સન્માન કર્યું, એમને છાલ ઓઢાડી અને એમના જે કંઈ ગ્રેજ્યુટી હોય, અન્ય કંઈ લાભો હોય, આંતરિક ઉપાડના લાભો હોય, જૂથ વીમાના લાભો હોય, એક દિવસની અંદર સમગ્ર ગુજરાતમાં પહેલો બનાવ બન્યો હોય તો અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિને ગુજરાત સરકારના દ્વારા 42 શિક્ષકોને પછી ત્યાં આવવું નથી પડ્યું જિલ્લા પંચાયત માટે. એટલે હમણાં તે 1500 આપણે 2005 સુધીના શિક્ષકોનું જે આપણે જે પેન્શન યોજના ચાલુ થઈ એની અંતર્ગત પણ મહેશભાઈ હમણાં વાત કરી, એમનું કામ ઝડપીથી થાય, માહિતી સરકારમાં ઝડપીથી પહોંચે એ માટે પણ હું પોતે જતો હતો, 2-3 વાર હું પોતે ગયો અને સમગ્ર મેં ધ્યાન રાખી અને કોઈનું ડોક્યુમેન્ટ અધૂરું ના રહે અને જે વંચિત કોઈ પણ વ્યક્તિ જેના લાભથી વંચિત ના રહે એ શિક્ષકોના 2005 સુધીના જે કંઈ લાભો મળવાના છે એ પણ કામગીરી અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. તેમજ અન્ય વાત કરું તો આ તો મારો તાલુકો છે, જિલ્લો છે, વારંવાર બધા મળતા હોય, મહેશભાઈ છે, બધા સરપંચો, રાજુભાઈ છે, અન્ય મને મળતા હોય કે આ અમારે શિક્ષકોની ઘટ છે. હું ધોલેરામાં જઉં તો પણ મનરસિંહ કે પીપળીમાં જઉં પદુભા કે ઘટ બહુ છે આપણા તાલુકામાં શિક્ષકોને. મેં કે ચિંતા ના કરશો, ઘટ પૂરી થઈ જાય છે. અને એની માટે જ્યારે કેમ્પ આવ્યો તે મેં નિયામક સાહેબ શ્રીને વાત કરી મારે ધોલેરામાં ઝીરો શિક્ષક છે સ્કૂલોની અંદર, એની માટે મારે તમારી મદદ જોઈએ. માન્ય મંત્રીશ્રીને ફોન કર્યો અને ધોલેરા અને ધંધુકા તાલુકો ખોલીને 58 શિક્ષકોને આ બેઠા વિદ્યા સહાયકોને ધોલેરાની અંદર સમગ્ર શિક્ષકો આવ્યા અને એનેથી શિક્ષણની અંદર પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને સુધારો થશે અને બાળકોને જે શિક્ષણની ચિંતા હતી એ ચિંતા દૂર કરી. તેમજ આ એસઓઈ અંતર્ગત જાનીભાઈ જાણે છે એમ 34 ગામ છે અમારા, ચંદ્રેશભાઈ 34 ગામ સાંભળજો. એસઓઈ અંતર્ગત અમારે અત્યારે 17 સ્કૂલો એસઓઈ અંતર્ગત મંજૂર થઈ ગઈ છે અને રિપેરિંગ હોય, નવા ઓરડા હોય, લગભગ 21 જેવા તો આવા બિલ્ડિંગો નવા બની રહ્યા છે. બરોબર, એની માટે હંમેશા પ્રયત્ન કર્યો મેં મારા મત વિસ્તાર તેમજ જિલ્લામાં, તાલુકા માટે હંમેશા અને શિક્ષકોના હિત માટે અને બાળકોના હિત માટે. અથવા હું બાંધકામનો હતો ત્યારે પણ કોઈ પણ સરપંચ આવે કે આ રસ્તો સાહેબ ખરાબ છે, 5 લાખના પેવર બ્લોક જોઈએ છે, તરત થઈ જશે. અને અત્યાર સુધી મેં જે બોલેલું હોય એ કોઈ કામ થયું નથી, તો મારું ગામ પણ જાણતું હોય છે. જે બોલ્યો હોય એ કરવું જ તે, નહીતર બોલવાનું નહીં થાય ભાઈ, આ કામ હું નહીં કરી શકું, એ રીતની વર્તન છે મારું. જે બોલવું એ સાચું બોલવું, ખોટું બોલવું નહીં અને સ્પષ્ટ જ બોલવાનું, ભાઈ આ કામ મારેથી નહીં થાય. આ રાજ્ય સરકારનું છે પણ મારા લેવલનું કામ હોય તો એમ કહું થઈ જશે એટલે થઈ જ જાય. એવું હું ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર તરફથી અને જે લોકોએ મને સાથ સહકાર આપી
જે ગ્રામજનોથી માંડીને આ બધા વડીલોના આશીર્વાદથી આજે જે કંઈ હું અહીં પહોંચ્યો છું એ બદલ સમગ્ર અને મારા વાલા શાળા પરિવારના સૌ શિક્ષક ભાઈઓ બહેનોનો આ દિલપૂર્વક હૃદયપૂર્વકનો આભાર માનું છું કે આપ સૌ મારા આજના કાર્યક્રમની અંદર સમગ્ર અમદાવાદ જિલ્લાની અંદર આજે આપણે 12 વાગે 7,500 સરગવાના વૃક્ષોનું રોપાણ કરી રહ્યા છીએ ત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીની જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તેમજ એમનું આયુષ્ય દેશ માટે તેમજ એમનું દીર્ઘાયુ રહે, સ્વાસ્થ્ય સારું રહે અને દેશને એમની જરૂર છે એટલા માટે સર્વ આપણે શાળા પરિવાર અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના સર્વે શિક્ષકોને આહવાન કરું છું કે આજે આપણે 12 કલાકે સર્વે વૃક્ષારોપણ કરીએ અને આ હરિયાળી દેશ બનાવીએ, હરિયાળો તાલુકો બનાવીએ. એનાથી આપણા દેશનું ભાવિ ઉજળું થશે. એ માટે અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય હિન્દ. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આપના હૃદયમાંથી નીકળેલી એક એક વાત 100% 100% સોના જેવી સાચી છે. જેવી આપની વાતો છે એવું જ સર આપનું કામ છે જેના અમે સાક્ષી છીએ. ઉમાશંકર જોશી સરસ મજાની એક વાત કરે છે કે વિશાળ જગ વિસ્તારે નથી એકલો માનવી, વિશાળ જગ વિસ્તારે નથી એકલો માનવી, પશુ છે, પંખી છે વનોની વનસ્પતિ. આ જગત એ માત્ર માણસોનું નથી. આ જગતમાં એ અબોલા જીવ અને વનસ્પતિ અને સચરાચરમાં વ્યાપ્ત તમામ ચેતનવંતી વસ્તુઓ આ સૃષ્ટિ ઉપર રહેવાનો એનો પૂરતો અધિકાર છે. કાળક્રમે વિકાસના નામે આપણે ક્યાંક ને ક્યાંક વિનાશને નોતર્યો છે. એ આપણી આંખ ઉગાડી રહી છે અને એટલે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ નારો આપ્યો. માત્ર નારો આપ્યો એવું નહીં, પણ આપણને સૌને વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા આપી. એના ઉપક્રમે 75માં માન્ય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે યશસ્વી ચેરમેન શ્રી સાહેબે લીધેલા સંકલ્પને સાકાર કરવા આપણે જઈ રહ્યા છીએ. અમદાવાદ જિલ્લાની લગભગ 700 જેટલી શાળાઓ એક જ સાથે બરાબર 12 કલાકે અત્યારે સરગવાના વૃક્ષો રોપી અને એ હરિયાળા સંકલ્પને ચરિતાર્થ કરવા જઈ રહ્યા છે. માન્ય ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવોને વિનંતી કરું કે આપ સૌ અત્યારે અહીંયા કુંડા પાસે પહોંચશો અને આપના વરદ હસ્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સરગવાના વૃક્ષોને રોપીને એના ઉછેરના સંકલ્પ આવકારીએ છીએ. આજે સંકલ્પ લઈએ છીએ કે દરેક જે વૃક્ષ છે, છોડ છે, એને એક માં જેમ બાળકની જેમ સાચવે એ જ રીતે અમે આ વૃક્ષનું જતન કરીશું, છોડનું જતન કરીશું અને આ દેશની આ ધરતી માતાની હરિયાળી જે સંકલ્પના છે એને સાકાર કરવા માટે સહિયારા પ્રયત્ન કરીશું. યશસ્વી ચેરમેન માનનીય દીપકસિંહજી ચુડાસમા સાહેબ અને મહાનુભાવોના વરદ હસ્તે બરાબર 12 કલાકે અત્યારે સરગવાના આ છોડનું રોપવામાં આવી રહ્યો છે. આપણે સૌ એમાં સાક્ષી બન્યા છીએ. સમગ્ર અમદાવાદ જિલ્લાની 700 જેટલી શાળાઓમાં અત્યારે એક સાથે આ સરગવાના છોડ વાવવાનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે. બદલ અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને માનનીય ચેરમેન શ્રી દીપકસિંહજી ચુડાસમા સાહેબ અને સમગ્ર શિક્ષણ સમિતિ વતી પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે કે અમદાવાદની આ તમામ શાળાઓએ આ સંકલ્પને વિચારને જીવ્યો છે અને સંકલ્પને ચરિતાર્થ કરવા માટે, સંકલ્પને સાકાર કરવા માટે આપે જે પર્યાવરણ પ્રેમી તરીકેની પ્રતિબદ્ધતા દાખવી છે એ બદલ સમગ્ર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આપ સૌને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવે છે. આપ સૌને હૃદયપૂર્વક આભાર પ્રગટ કરે છે. આવો આ ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ 75મા જન્મદિવસને આપણે વિશિષ્ટ રીતે ઉજવવા જઈ રહ્યા છીએ. આજે 7,500 થી વધારે સરગવાના વૃક્ષો જે છે, સરગવાના છોડ છે, એને
વાવીને એનું જતન કરવાની આ સુંદર મજાની સંકલ્પ યાત્રામાં આપણે સૌ ભાગીદાર બન્યા છીએ એનો રાજીપો વ્યક્ત કરીએ. અત્યારે માનનીય ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવો એક્ઝેક્ટ બહાર આવ્યાથી આ સુંદર મજાના કાર્યક્રમમાં આપણને સૌને સાક્ષી થવાનો અનમોલ અવસર આપ્યો છે. વિનંતી કરીશું સૌ મહાનુભાવોને ફોટોગ્રાફીમાં થોડી ઉતાવળ રાખી અને સમય સાચવીને આપણે સૌ આ વૃક્ષારોપણ કાર્યક્રમને અત્યારે આવકારીએ છીએ. મા શારદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાસ્થ્ય એ એકદમ તંદુરસ્ત રહે અને ખૂબ લાંબા સમય સુધી આ દેશની સેવા કરી અને દેશને વિશ્વગુરુ બનાવવાનો એમનો જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરી આપણને સૌને એ ગૌરવ અપાવે એવી મા શારદાના ચરણોમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે આ શાળાની બહેનો દ્વારા પણ સુંદર મજાનું વૃક્ષારોપણમાં એ સહભાગી થયા છે. હવે એના લોકાર્પણ પ્રસંગે सवेरे सवेरे यारों से मिलने पंठन के निकले सवेरे सवेरे यारों से मिलने घर से दूर चले हम रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले हम दरवाजे से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे हमको जीने की वजह मिलती जाती है रोके से ना रुके हम मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे हम सूरज सा चमके हम स्कूल चले ધ્રુવ ભટ્ટની પંક્તિ છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે અને પછી ધીમેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ દરિયાસી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. બસ આ ભીતરની મોજ અને કુદરતની રેમ, આ બે જ વસ્તુ છે. ત્રણ વસ્તુ આપણી પાસે છે, હૈયું, મસ્તક અને હાથ. બરાબર, બાકી કોઈની જરૂર નથી. હૈયું કહેતા આપણી લાગણી છે, હાથ કહેતા આપણા કર્મ છે અને મસ્તક એટલે આપણી બુદ્ધિ. આ ત્રણે વસ્તુ બાળ દેવોના સર્વાંગી વિકાસમાં લાગી જાય એટલે માતાજીના આશીર્વાદ આપણી ઉપર વરસતા કોઈ રોકી ન શકે. નિષ્ઠાપૂર્વકની કામગીરી એ જ આપણા સૌનો પ્રથમ ધર્મ, ફરજ જે ગણો તે. માન્ય ચેરમેન શ્રીને વિનંતી કરીએ કે અંતિમ ચરણમાં
આપણને સૌને શુભકામનાઓ પાઠવી આજના કાર્યક્રમને વિરામ અપાવશે. શું બધાને ફાવી ગયો ધોલેરા તાલુકામાં નવા વિદ્યાસહાયકોને? કોઈ અગવડતા નથી ને? કોઈ ગામની અંદર અગવડતા, રહેવાની અગવડતા એવું કહીશું ને? અંતરિયાળ તાલુકો છે, એમાં ભાણગઢ, મહાદેવપુરા, ગાંધીપુરા, ગાંધીનગર કહેવાય એમ તો આ બધા ગામડા છે. એટલા માટે તમે બધા આજના કાર્યક્રમની અંદર જે મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આંબલી ગામે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સર્વે વિદ્યાસહાયકો ભાઈઓ બહેનો આવ્યા, એ બદલ સર્વેને હું આવકારું છું. અને નવા આપણે પ્રયાણ ઉપર જઈ રહ્યા છીએ, જે ગુણવત્તાયુક્ત શિક્ષણ આ ગામડાના છેવાડા નાગરિકોના બાળકોને મળી રહે એ માટે આપ સૌ કર્મષ્ઠ નિષ્ઠ રીતે અને ગુણવત્તાયુક્ત રીતે કામ કરશો એવી શુભેચ્છા. અને આપને કોઈ પણ અગવડતા, કોઈ પણ જરૂરિયાત, કોઈ પણ માર્ગદર્શન આ બધા જ બેઠા વડીલો, સિનિયર શિક્ષકો છે, ટીપીઓ શ્રી છે, ડીઆરસી છે, સીઆરસી છે, કોઈ પણ હજુ આપ નવા છો, વિસ્તારથી પરિચિત નથી, આપને કોઈ અગવડતા હોય, કોઈ હેરાનગતિ હોય, તો હરહંમેશ કોઈ પણ જગ્યાએ આપને કોઈ પણ કામ હોય તો આ કણે આંબલી ગામ દર્શન હોટલ મારી છે, ત્યાં આવી જવાનું. કોઈ કામ હોય, તમને તકલીફ પડતી હોય, એ અગવડતાને દૂર કરવા માટે સર્વ ધોલેરા તાલુકા શિક્ષણ પરિવાર અમે તમારી સાથે છીએ એવી શુભકામનાઓ સાથે આજના કાર્યક્રમ વતી આપ સર્વેને આપ નવા જે જોબ મળી છે એને નિષ્ઠાપૂર્વક નિભાવો એવી અભિલાષા સાથે આપને ખૂબ ખૂબ શુભકામના હૃદયથી આપું છું. અને અમે શિક્ષણ સમિતિ અને ચેરમેન તરીકે હું હંમેશા આપની સાથે રહીશ. અને આપને કોઈ પણ તકલીફ પડે તો હર હંમેશ અમે તમને મદદરૂપ થઈશું એવી આશા સાથે વંદે માતરમ. અસ્તુ ભારત માતાજી. આભાર. આપ સૌનો હૃદયથી આભાર. આજના કાર્યક્રમનો ઉજળો કર્યો છે. વિદ્યા સહાયક મિત્રો અને મહેમાનો છે, નાસ્તો આપની પ્રતીક્ષામાં છે, એટલે નાસ્તાને પહેલા ન્યાય આપીએ ઝડપથી. અને આપ અહીંથી ઝડપથી જશો તો બાળકોને આપણે અહીંયા નાસ્તો પીરસવાનો છે, સુખડી વિતરણ કરવાનું છે, એટલે આપ સૌ ખૂબ ઝડપથી નાસ્તાને ન્યાય આપો. પુનઃ આપ સૌ ઉપસ્થિત રહ્યા, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. આજના જિલ્લા કક્ષાના કાર્યક્રમને આપે હાજર રહી અને કાર્યક્રમને ઉજાગર કર્યો છે બદલ આપ સૌનો સમગ્ર ટીમનો હૃદયથી આભાર પ્રગટ સાથે આજના કાર્યક્રમને વિરામ આપીએ. ધન્યવાદ.